દેવનું નામ લઈને પાછી આપણી રાઈડ આપણે શરૂ કરી દીધી છે ભાઈ। ભાઈ અહીંયા કાંઈક ગાય માતા પડેલા છે, ગાય માતાને બહુ ખરાબ રીતે વગાડી દીધેલું છે ભાઈ। માતાજીને સાઈડમાં લઈ લે તાકે બીજા કોઈ વાહનમાં ન આવે। બસ કાંઈ નહીં, મળીને ભાઈ ખૂબ ખૂબ આનંદ થયો। થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત। તો ભાઈ આજે છે અમારો ડે 2, તો બીજો દિવસ અને ફિલહાલ 7:30નો ટાઈમ થઈ ગયો છે। અને જુઓ પાછળની સાઈડ છે ભાઈ ચા, તો હું સરસ મજાની ભાઈ ચા એન્જોય કરું છું। તો બસ ભાઈ આપણો બધું સેટઅપ થઈ ગયો છે। પાછળ જો આપણી ગાડી પડેલી છે અને ફાઇનલી ભાઈ મારો પહેલો દિવસ હતો આ યાત્રાનો, અને પહેલો જે ભાઈ મારો આશરો હતો ભાઈ, પહેલો જે મારો સ્ટે હતો એ ભાઈ અહીંયા હતો ભાઈ દ્વારકાધીશ હોટલ ઉપર। અને પાછળ ભાઈ લાલાભાઈ છે, તો બહુ હેલ્પ કરી લાલાભાઈએ। એમના મિસિસ બી હતા, તો બેનને બી ધન્યવાદ। અને એમનો છોકરો તેમને મતલબ મારી ઉંમરના જ હતા ભાઈ, એ બી મતલબ સારો એવો મને સપોર્ટ વગેરે કર્યો એમને। અને ભાઈ ઘણી બધું કીધા પછી ભાઈ આપણને પૈસા લેવાની ભાઈ ના પાડી દીધી છે હવે। તો તમે ગુજરાતની અંદર હર જગ્યા પર તમને આવા લોકો મળી જશે। તો ભાઈ ફરી એકવાર લાલાભાઈ થેન્ક યુ સો મચ, હર હર મહાદેવ। અને ચોક્કસ જો મળશું આવશું તો ચોક્કસ મુલાકાત કરીશું। તો ચાલો બસ આપણે હવે આપણી રાઈડ શરૂ કરીએ। તો બસ મહાદેવનું નામ લઈને પાછી આપણી રાઈડ આપણે શરૂ કરી દીધી છે ભાઈ। તો અત્યારે હું જવાનો છું સાળંગપુર, અને જસ્ટ હું માણેજ ગામથી જ્યાં હું રોકાયેલો ત્યાંથી હું નીકળી ગયો છું। ફિલહાલનો જે ટાઈમ છે તકરીબન થઈ ગયો છે ભાઈ 9, તો 9 વાગી ગયા છે। અને બસ હવે હું નીકળી રહ્યો છું ભાઈ। તો અહીંથી સાળંગપુર છે 130 કિલોમીટર, તો આ તારાપુર હાઈવે ટૂંકમાં તકરીબન 30 કિલોમીટર પછી ખતમ થઈ જશે, પછી સિંગલ લેન રોડ આવશે કે ભાઈ આપણે એકદમ ફૂલ થઈ ગઈ છે। અને સમથિંગ ભાઈ 8 લીટર સુધીનું પેટ્રોલ આવ્યું છે, એટલે 8.5 લીટર સુધીની ભાઈ ટાંકી છે આપણી, 8.5-9 લીટર સુધી આવી જાય પેટ્રોલ। ચાલો ફટાકથી આપણે પેમેન્ટ વગેરે કરી અને આગળ હવે નીકળીએ। તો આ લખેલું છે ભાઈ સુરાપુરા ધામ ભાલ ભોળાદ, તો અહીંયાથી ભોળાદ જવાશે ભાઈ। તો ભોળાદ કેટલા કિલોમીટર થાય મોટા ભાઈ અહીંયાથી? 7 કિલોમીટર, ઓકે, સીધું જ છે ને અંદર? રસ્તા તરફ ભાઈ તમે ખૂબસૂરત નજારો જોયો ગામડાનો, તો ભાઈ હું તમને ખૂબસૂરત સરસ મજાનો ભાઈ નજારો જોવા માટે મળી જવાનો છે। આ સાઈડ જુઓ તમે રસ્તો, આ સાઈડ તમે રસ્તો જુઓ, સરસ મજાનું પાણી ભરાયેલું છે ખેતરોમાં, અને આ સાઈડ સરસ મજાની ગાયો ચરે છે, અને હું ભાઈ સરસ મજાનો રસ્તો છે। તો ભાઈ ઓલમોસ્ટ 10:15નો ટાઈમ થઈ ગયો છે, અને આપણે પહોંચ્યા છે ભાઈ ભોળાદ। જોઈ લો પાછળ દાદાનું સાનિધ્ય છે, ગાડી વગેરે મૂકી દીધી છે। તો ફટાકથી આપણે પહેલાં દર્શન વગેરે કરી લઈએ દાદાના, અને દર્શન વગેરે કરી અને પછી આપણે આગળ ભાઈ પ્રસ્થાન કરશું સાળંગપુર તરફ। જો ભાઈ તમને દેખાશે છે દાદાનું સાનિધ્ય ભાલ ભોળાદ, અને આવું છે ભાઈ અહીંયાથી અંદર દર્શન કરવાનું છે સુરાપુરા ધામ। તો ભાઈ જો આપણે દાદાના દર્શન કરી લીધા છે, અને તમે બી એકવાર કરી લો। તો જો પાછળની તરફ તમને ભાઈ સુરાપુરા દાદાનું જગ્યા મળશે, તો સરસ મજાની જગ્યા વગેરે છે। અને અહીંયાના જે મેન શું કહેવાય કે મહંત કહેવાય કે તમે બધાને દાનબા બાપુના નામથી ઘણા બધા લોકો તમે બધા ઓળખતા હશો, તો બાપુ પણ હાજર છે। તો કદાચ જો સમય મળશે અને જો પોસિબિલિટી થશે તો મુલાકાત કરશું બાપુની બી। તો ભાઈ સાથે સાથે પાછળ જો દાનબા બાપુ બી બેઠેલા છે, દાનબા બાપુના બી ભાઈ આશીર્વાદ મળી ગયા છે, અને ભાઈ બહુ સરસ મજાની બાકી જગ્યા છે ભોળાદની। અને જો તમને ઘોડા વગેરે બી મળી જશે અહીંયા, સરસ મજાનો ભાઈ તબેલો જો તમને આ એક અહીંયા પ્રસાદી એરિયો છે, ને અહીંયા ઘણી બધી જગ્યા માટે બેસવા માટે મળી જશે। અત્યારે થોડો હું જલ્દી આવ્યો છું એટલે લોકો ઓછા છે, પરંતુ અહીંયાના લોકોને એવું કેવું છે ટૂંકમાં થોડાક હું લેટ આવતો તો અહીંયા ઘણા બધા પબ્લિક બહુ હોય જ છે। તમને આઈ થિંક જોયેલું જ હશે ભોળાદનું કે બહુ બધા પબ્લિક તમને અહીંયા જોવા માટે મળી જશે, ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા તમને દર્શન કરવા માટે આવતા મળી જશે। તો ભાઈ જુઓ આવી રીતના પ્રસાદીની અંદર ભાઈ ચા અને ફાફડી છે સવારે નાસ્તામાં। તો ચાલો ભાઈ થોડોક આપણે નાસ્તો પાણી કરી લઈએ, પેટ પૂજા કરી લઈએ અહીંયા, અને પછી આપણે નીકળશું એટલે આપણો નાસ્તો બી થઈ જશે। તો આગળ સીધો આપણે બપોરે જમવાનો જુગાડ કરશું, અથવા તો સીધા આપણે ભાવનગર જશું તો બી વાંધો નહીં। તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ। જો ભાઈ તમે દાદાનું સાનિધ્યની ભાઈ
જગ્યા છે અને સાથે સાથે ભાઈ ભારતનો તિરંગો બી લાગેલો છે. તો હમણાં 15મી ઓગસ્ટ ગઈ એટલા માટે તો ચાલો આપણે ભોળાથી નીકળીએ છીએ સાળંગપુર તરફ આગળ. તો ચાલો હવે અહીંયાથી આપણે રવાના થઈએ. એ મારી માં યાર, રસ્તામાં યાર ગાય માતાનું એક્સિડન્ટ થયેલું છે યાર. ભોળાથી આગળ જતા ભાઈ અહીંયા કાંઈક ગાય માતા પડેલા છે. ગાય માતાને બહુ ખરાબ રીતે વગાડી દીધેલું છે ભાઈ. તો ભાઈ શું કરું ભાઈ, હું ગાય માતાને આરામથી સાઈડમાં લઈ લઉં, સાઈડમાં લેવાનો પ્રયત્ન કરું ગાય માતાને ભાઈ. બિચારી, હે પ્રભુ, હે મારા મહાદેવ, માતાજીને સાઈડમાં લઈ લે તાકે બીજા કોઈ વાહનમાં ન આવે. હે મારા પ્રભુ, બહુ ખરાબ વાગી ગયું છે માતાજીને. આંખો બાખો બધું ભાઈ ઓલું થઈ ગયું છે. ગાય માતાને બસ આત્માને શાંતિ આપજો ભાઈ. ભાઈ જો હાઈવે ઉપર હું જઈ રહ્યો છું અને તમને દેખાય છે આગળ ભાઈ એક સ્પ્લેન્ડર ગાડી જાય છે. જીજે ભાઈ 33ની ગાડી છે અને બે છોકરાઓ છે, આઈ થિંક સ્ટુડન્ટ છે, ટૂંકમાં કોલેજના કે જેના સ્ટુડન્ટ. તો ભાઈ ક્યારના ભાઈ રેસ ડ્રાઇવિંગ કરે છે. થોડી વાર ભાઈ મારી આગળ જાય છે સ્પીડમાં અને પાછા ભાઈ ગાડી સ્લો કરી દે છે, મને આગળ જવા દે છે. એવું ક્યારના આ લોકો તકરીબન કરે છે. આ વસ્તુ ભાઈ 7-8 વાર સેમ વસ્તુ થઈ. તો જોજો હમણાં ગાડી ભાઈ પાછળ લોકો મૂકે છે, સ્લો કરી ગાડી, હમણાં પાછી લોકો ગાડી ફાસ્ટ કરે છે. તો ભાઈ ખોટે ખોટે રીતના રેસ ડ્રાઇવિંગ કરે છે એ લોકો. જો એક સાઈડમાં ગાડી ઊભી રખાવે છે ભાઈ. भाई यस, अच्छा ये स्पोर्ट बाइक नहीं है, इसीलिए खड़ा रखा मैंने. देखे बहुत राइडर्स देखे जो ट्रैवलिंग करते. अच्छा, आप गुजराती हो? ओके, तो હું બી ગુજરાતી છું, સુરતથી છું. હા, હું સુરતથી છું. સંતોષ કુમાર છે મારું નામ. હા હા, આઈડી છે મારી. 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રા હું કરી રહ્યો છું અત્યારે. નહીં બસ ભાઈ, થેન્ક યુ, ધન્યવાદ. અને હા, તમે નાના છે, પાણી બી બધી જ વસ્તુ સુવિધાઓ છે. સેમ ઉંમર છે ઓલમોસ્ટ તમારી, 20-22 ઉંમર હશે તમારી સમથિંગ. હું બી એજનો છું બરાબર. રાઈડ કરો છો તો પ્લીઝ રિસ્પોન્સિબલી કરો, સેફ કરો. પોતાની સેફટી તો સાથે બીજાની સેફટીનું બી ધ્યાન રાખો બરાબર. અને પ્લીઝ જો પોસિબલ હોય તો હેલ્મેટ પહેરીને જાઓ, કારણ કે તમે સ્ટુડન્ટ છો. તમે આઈ થિંક હરરોજ અપડાઉન કરતા હશો ને, તમે ડેઈલી અપડાઉન. તો પ્લીઝ પહેરીને જાઓ હેલ્મેટ. અને ભાઈ એક મેસેજ આપો સમાજને બી કે લોકો ભાઈ હેલ્મેટ પહેરીને ચલાવે, કે પોતાની સેફટી છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે પોતાની સેફટી કરતાં બી ફેમિલીની સેફટી જોવાની. બસ કાંઈ નહીં, મળીને ભાઈ ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. ચલો તો ભાઈ ફાઇનલી બંને ભાઈ સ્ટુડન્ટ છે અને બંને આપણને મહિલા, તો બહુ સારું લાગ્યું ભાઈ. બંને ઇમ્પ્રેસ એટલા માટે થયા અને એટલા માટે ગાડી અમને રોકી કે એ લોકો એવું કીધું કે ટૂંકમાં ઘણા બધા લોકોને મેં જોયા છે રાઇડરોને, જે લોકો હેવી મતલબ સ્પોર્ટ બાઇક ચલાવે છે, પરંતુ પહેલા એવા રાઇડર મેં જોયા કે જે સ્પ્લેન્ડર ઉપર જાય છે, મતલબ એટલી લાંબી યાત્રા ઉપર. તો એ લોકોને ખૂબ મતલબ મને મળીને આનંદ થયો, મને બી એમને મળીને ખૂબ મજા આવી ભાઈ. તો હું સોમનાથ, દ્વારકા આ બધી જ વસ્તુ કરવાનો છું બાય ટુ બાય, એક પછી એક. અને હું ભાઈ બધા જ અપડેટ નાખતો રહેવાનું છું. તો ભાઈ અગર ભાઈ તમે મને મળવા માંગો છો, મારી સાથે મુલાકાત કરવા માંગો છો, તો પ્લીઝ ભાઈ આવીને મને મળો. કારણ કે ભાઈ તમે બધા મુલાકાત કરો છો તો ભાઈ ખરેખર બહુ સારું લાગે છે. અને ભાઈ યાત્રા માટે એક જુસ્સો આવે છે. આવી ગયું છે ભાઈ શ્રી કષ્ટભંજન પ્રવેશ દ્વાર. ફાઇનલી ભાઈ સાળંગપુર પહોંચી ગયા છીએ આપણે ભાઈ. વાહ ભાઈ. અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા, અસબર દીન जानकी माता, राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा, तुमरो भजन राम को पावे, जन्म जन्म के दुख विसरावे. वो साळंगपुर वाला महाराज, जय हो प्रभु. તો ભાઈ જુઓ ફાઇનલી ભાઈ આપણે સાળંગપુર પહોંચી ગયા છે. પાછળ ભાઈ આપણી રામપ્યારીને મૂકી દીધી ગાડી વગેરે. અને ભાઈ હનુમાનજીની જે મોટી પ્રતિમા છે એ ભાઈ તમને દેખાતી હશે અહીંયાથી. તો સામે હનુમાનજીની મોટી પ્રતિમા છે. અને મેન જે સાળંગપુરનું જે મંદિર છે ને એ આ તરફ છે. તો ચાલો આપણે ફટાકથી આપણે અંદર જઈએ, હવે દર્શન વગેરે કરી લઈએ અને પછી શું કાંઈ છે ભાઈ પ્રોગ્રામ અહીંયાનો એ તમને કહું છું. બાકી અંદર આઈ થિંક અત્યારે બંધ છે મંદિર, ખબર નહીં હવે કેટલા વાગે ખુલે. આઈ થિંક અત્યારે બપોરનો ટાઈમ છે, કદાચ મંદિર બંધ હોવું જોઈએ. તો આગળ પૂછી લઈએ આપણે પહેલાં અહીંયા ટાઈમિંગ વગેરે શું છે એમ, પછી તમને જો ભાઈ આ છે ભાઈ રાજભવન. તો પણ આ રાજભવન છે ને ભાઈ એ કોઈ વડાપ્રધાનનું નથી ભાઈ, પર
એ જે પાછળનું તમને જે રાજભવન દેખાય છે ને ભાઈ, એ ભાઈ આ જગતના નાથ એટલે કે ભાઈ સાક્ષાત ભાઈ કષ્ટભંજન દેવ ભાઈ એમનું ભાઈ ભવન છે પાછળ. તો આઈ થિંક ટૂંકમાં લખેલું છે ભાઈ કષ્ટભંજન દેવ ભોજનાલય. તો ભોજનાલય છે મારા ખ્યાલથી. જોઈએ કાંઈ પ્રસાદીઓ કરવાનો જુગાડ. કષ્ટભંજન દેવ આપણે પણ પ્રસાદી લેવા બેઠી ગયા છીએ. જો તમને આવી પ્રસાદી મળી જશે તો ફટાકથી આપણે પ્રસાદી વગેરે લઈ લઈએ. અને ત્યાં સુધી સમજે એકાદ કલાકનો ટાઈમ બી થઈ જાય તો ત્યાં સુધી 3:30 સુધીમાં આપણે મંદિર બી ખુલી જાય આપણું. તો ચાલો પ્રસાદી લઈને થોડી વાર આરામ કરી લઈએ. હવે જો એટલા બધા લોકોની ભીડ લાગી ગઈ છે ભાઈ ભક્તોની. અને પાછળ ભાઈ તમને મંદિર દેખાતું હશે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ. તો આપણે બી દર્શન વગેરે કરી લઈએ. અને બીજી વસ્તુ કે અંદર ભાઈ છે ને શૂટ કરવાનું અલાઉડ નથી કેમેરો વગેરે. તો હું ફટાકથી પહેલાં દર્શન વગેરે કરી આવું છું અને આવીને પછી તમને મળું છું. સરસ મજાની તમને મોટી ભાઈ સાળંગપુરમાં ભાઈ મૂર્તિ મળી જવાની છે ભાઈ, પ્રતિમા બજરંગ બલીની. હા એટલો સરસ મજાની ભાઈ મોટી જગ્યા છે. તમે આવી રીતે બતાવીશ તો વધારે આઈડિયા આવશે. તો જુઓ ભાઈ એટલી મોટી ઊંચી પ્રતિમા છે. અહીંયાથી ભાઈ તમને ખાલી પગ તો દેખાતા જ નથી. આવું કાંક સાળંગપુર કષ્ટભંજન દેવની ભાઈ તમને પ્રતિમા વગેરે જોવા મળી જશે. તો ઓલરેડી જે ટાઈમ છે તકરીબન ભાઈ 4:30 વાગ્યા આસપાસનો થઈ ગયો છે. તો હવે આપણે સીધા નીકળીએ ભાઈ આપણી ગાડી વગેરે લઈને ભાવનગર. તો આજનો રાતનો જે મારો સ્ટે છે ભાઈ ભાવનગર જ રહેવાનો છે બેનના ઘરે. તો અને ફાઇનલી ભાઈ આપણે સાળંગપુર ધામથી નીકળી રહ્યા છીએ. તો હવે અત્યારનું જે આપણું ડેસ્ટિનેશન છે ભાઈ એ છે ભાવનગર. તો ભાવનગર અહીંયાથી છે ભાઈ તકરીબન 88 કિલોમીટર, તકરીબન ઓલમોસ્ટ 90 કિલોમીટર છે ભાવનગર. તો ભાઈ આપણે ભાવનગર હવે પહોંચવાનું છે. અને આજનો રાતનો જે સ્ટે છે ભાઈ આપણે તો એ આપણે કરવાના છે ભાઈ ભાવનગરની અંદર. તરફ ભાઈ સનસેટ થઈ રહ્યો છે ભાઈ. આવો સુંદર મજાનો ભાઈ આગળ હાઈવે છે. આ તરફ ભાઈ ખેતરો વગેરે છે. વાહ ભાઈ વાહ, હું મસ્ત મતલબ નજારો છે. જો ભાઈ આગળ લીલું છમ ભાઈ ખેતરો મળે છે. અને ભાઈ બસ ભાઈ આના માટે તો નીકળ્યા યાર. આ તો રાઈડના મજા છે. આજ જોઈતું હતું આપણી લાઈફમાં, આજ ઘટતું હતું યાર. ને આ મળી ગયું યાર. વાહ ક્યાં બાત હે ભાઈ, ક્યાં બાત. જુઓ ભાઈ આ જો ભાઈ ખજૂરભાઈનું પોસ્ટર લાગેલું છે. અને જો ખજૂરભાઈમાં હાથ બતાવે છે ને તો જેમ ખજૂરભાઈને મજા આવી એમ ખજૂરભાઈ મને બી બહુ મજા આવી ગઈ. હું સુરત ગુજરાતથી જઈને હું રાઈડ કરું છું. ઓકે બહુ મજા આવી ખજૂરભાઈ મને બી. ચલો ખજૂરભાઈને આપણે કહી દીધું છે બહુ મજા આવી ગઈ. ઓકે ભાવનગરની અંદર તો આપણે એન્ટર થઈ ગયા છે. આપણે જવાનું છે એરપોર્ટ રિંગ રોડ. હર હર મહાદેવ. બસ શાંતિ શાંતિ સાહેબ. જો આ રિક્ષાવાળા ભાઈ છે આપણને સારી રીતે અપ્રોચ કર્યા છે. શું વાત છે. ભાવનગર અંદર આપણું સ્વાગત થઈ ગયું છે. તો ભાઈ જ્યારે પણ હું એ વાત કરતો હતો કે જ્યારે પણ મારે ભાવનગર આવવાનું થાય ને ભાઈ તો હર વખતે ભાઈ ટૂંકમાં બાઇક લઈને જ આવવાનું. આની પહેલાં બી જ્યારે આવ્યો તો હું ગામડેથી બાઇક લઈને ભાઈ ભાવનગર આવ્યો હતો. ત્યારે બી હું સુરતથી ગામડાની બાઇક રાઈડ કરી હતી મેં. અને ત્યારબાદ ટૂંકમાં અત્યારે આવું છું તો અત્યારે હું ભાઈ આખી ભારત યાત્રા કરવા આવ્યો છું ભાઈ. ત્યારે હું પાછો ભાવનગર આવું છું. આ વખતે હું સુરત સાઈડથી ભાવનગર આવું છું. ગઈ વખતે ભાઈ હું સુરત સાઈડ જતો હતો. આઈ હોપ કે તમને ભાઈ આ જર્નીમાં મજા આવતી હશે. ને આજનો ભાઈ મારો આવો હતો ડે 2. બીજો દિવસ ભાઈ ફાઇનલી થાય છે અહીંયા પૂરો. 1 અથવા 2 દિવસ ભાવનગર રોકાઈશ અને ત્યારબાદ હું આગળ નીકળીશ. તો આગળના તમને વ્લોગ કન્ટિન્યુ જોવા મળશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર, નેક્સ્ટ ડેની અંદર. તો બસ મારી આ ભારત યાત્રામાં ભાઈ જોડા રહેજો. મારી ભારત યાત્રાને સપોર્ટ કરતા રહેજો. અને હું તમને દરેક ભાઈ પલ અને મોમેન્ટ ભાઈ બતાવવાનો પ્રયત્ન કરીશ. બધાને સ્ટે સેફ, સ્ટે હેલ્ધી અને મળીએ. ચલો
હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બાય.